આટકોટના અંબાજી મંદિર ખાતે 51 કુંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં ભાગેશ્વરી અંબાજી યુવા ગ્રુપ રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટના અંબાજી મંદિર ખાતે 51 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ભાગેલા પરિવાર ઉમટી પડ્યા હતા। ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખીમજીભાઈ મહિપતસિંહ જાડેજા, નવઘણસિંહ વાઘેલા, સેજલબેન રાજુભાઈ ગઢવી, દિગુભાઈ ચુડાસમા સહિતના કલાકારો રમઝટ બોલાવી હતી। ભાગેશ્વરી ગ્રુપ, રામદેવજી વાઘેલા, નરેન્દ્રસિંહ વાઘેલા, ઘનશ્યામસિંહ વાઘેલા, ધર્મપાલસિંહ વાઘેલા સમસ્ત વાઘેલા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। મા અંબાના દર્શન કરી અને ભક્તજનો ધન્યતા અનુભવી હતી। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। 51 કુંડી નવચંડી યજ્ઞના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ યજ્ઞના આચાર્ય હિરેનભાઈ પંચોલી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞની આહુતિ આપી હતી। આટકોટના અંબાજી મંડળ દ્વારા સેવા આપવામાં આવી હતી। આટકોટના આજુબાજુ વિસ્તારમાં રહેતા ભક્તોએ દર્શનનો લાહો લીધો હતો। જેકે ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ રામદેવસિંહ વાઘેલા। જય માતાજી। જણાવતા આનંદ થાય છે કે આટકોટ ખાતે અમારા કુળદેવી વાઘેલા ક્ષત્રિય પરિવારના કુળદેવી વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, તેમજ અમારા ઈષ્ટદેવ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ લાખા ફુલાડીનું સ્થાનક અને અમારા રાકાયત એટલે કે ગંગામાં સોલંકીનું પણ સ્થાનક આવેલું છે। ત્યાં આજે 29/3/2026 ના રોજ રવિવાર અને 11 ના રોજ 51 કુંડી મહાચંડી યજ્ઞનું આયોજન કર્યું છે સમસ્ત વાઘેલા પરિવારે। તેમજ બપોરે ક્ષત્રિય સમાજ વાઘેલાનું સ્નેહ મિલન છે, તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે। તો સર્વ વાઘેલા પરિવારના આગેવાનો પણ પધાર્યા છે, સર્વે જ્ઞાતિના લોકો પણ આવ્યા છે। તમામનું અમે સ્વાગત કર્યું છે અને આ ભવ્ય કાર્યક્રમમાં રાત્રે અતિ ભવ્ય લોક ડાયરો છે ગુજરાતના ખ્યાતનામ કલાકારો, એટલે આ અમારું એક આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં અમે આવો ભવ્ય કાર્યક્રમ કર્યો છે। જય માતાજી, અસ્તુ।